નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 14ના બીજા વિડીયોની અંદર આપણે પાછળના પેજથી આપણે એની શરૂઆત કરીશું. અગાઉ આપણે પ્રથમ પેજથી આપણે જોયું હતું, ગદ્ય 14ની શરૂઆત કરી હતી, જેમાં છેલ્લે ચાણક્ય ચંદનદાસને બોલાવવાની વાત કરે છે. ચંદનદાસ તે આવે છે. ચાણક્ય ખૂબ એનો અત્યાદર કરે છે, પણ ચંદ્રદાસને એ વધારે પડતો આદર કંઈક તેને શંકાસ્પદ લાગે છે. બરાબર. ત્યાર પછી ફરીથી ચાણક્ય પેલા અમાત્ય રાક્ષસની ભાળ મેળવવા માટે તેને પાછો બીજી તે પ્રશ્ન કરે છે. શું કહે છે? બહુ શ્રેષ્ઠ. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે. એથી દરેકની ચોપડી પોતાની સાથે રાખવાની, જેના કારણે આપણને ખબર પડે. ચાણક્ય ભો શ્રેષ્ઠીન, ભો એટલે હે, શ્રેષ્ઠીન શેઠજી, હે શેઠજી, અપી, કોઈ પણ વાક્યમાં અપી જ્યારે પ્રથમ હોય તો અપીનો શું એટલે છે આપણે સુના અર્થમાં લઈશું. શું, કશું, કદાચિત, ક્યારે, ચંદ્રગુપ્તાન દોષાન, ચંદ્રગુપ્તના દોષોને, પૂર્વ નૃપતે, પહેલાના રાજા, નંદાન ગુણાન, નંદના ગુણોને, પછી લેજો પ્રકૃતય, પ્રકૃતય એટલે પ્રજાજનો. શું અર્થ થશે? પ્રજાજનો. અધુના અત્યારે, સ્મરંતી યાદ કરે છે. ઊંધો પ્રશ્ન. ચંદ્રગુપ્તના દોષોની વાત કરે છે, નંદના ગુણો કહે છે. કહે શેઠજી, શું ક્યારે ચંદ્રગુપ્તના દોષોને અને પહેલાના રાજા નંદના ગુણોને પ્રજાજનો અત્યારે યાદ કરે છે? આ રીતે ચાણક્ય તેને પ્રશ્નો સાચો જવાબ મેળવવા માટે આ તેને પ્રશ્ન કરે છે. તો ચંદ્રદાસ શું કહે છે? શાંતમ પાપમ. શાંતમ પાપ એટલે પાપ શાંત થાવ. શારદ નિશા સમુદ ગતેન. શારદ એટલે શરદ ઋતુ, નિશા એટલે રાત્રિ. ત્યારે જો નિશાનો શું થશે? રાત્રિ. શરદ ઋતુની રાત્રિમાં સમુદ ગતેન નીકળેલા, નીકળેલા, શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા, પૂર્ણિમા ચંદ્રેણ, પૂર્ણિમાના ચંદ્ર વડે, પૂર્ણિમા ચંદ્ર એટલે પૂર્ણિમાના ચંદ્ર વડે, પછી પ્રકૃતય પ્રજાજનો, પછી અધિકમ વધારે, નંદંતી, નંદંતીનો શું રજૂ? પ્રસન્ન છે. પ્રસન્ન, નંદંતીનો અર્થ પ્રસન્ન છે. કે પાપ શાંત થાવ, શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર વડે પ્રજાજનો અધિક પ્રસન્ન છે, અથવા વધારે પ્રસન્ન છે. અથવા તો પ્રજાજનો એના કરતાં પણ વધારે પ્રસન્ન છે, એમ કહેવા માગે છે. તો ચાણક્ય છે બહુ શ્રેષ્ઠીન પ્રીતાભ્ય પ્રકૃતિભ્ય પ્રતિપ્રિયમિચ્છન્તિ પ્રકૃતય બહુ શ્રેષ્ઠીન. બહુ શ્રેષ્ઠ હે શેઠજી, પ્રીતાભ્ય શું થાય? પ્રસન્ન થયેલા. પ્રીતાભ્યનો અર્થ લખી દેજો, પ્રસન્ન થયેલા, પ્રસન્ન થયેલા. પછી પ્રકૃતિભ્ય પ્રજાજનો પાસેથી, પ્રકૃતિભ્યનો શું લઈશું? પ્રસન્ન થયેલા. પ્રકૃતિભ્ય એટલે પ્રજાજનો પાસેથી પ્રતિપ્રિયમિચ્છન્તિ. પ્રતિપ્રિયમિચ્છન્તિનો શું થશે? વળતા પ્રિયની, વળતા પ્રિયની. પ્રતિપ્રિયમ વત્તા ઈચ્છંતી, સંધિ છૂટી હોય. પ્રતિપ્રિયમ એટલે વળતા પ્રિયની, અને ઈચ્છંતી એટલે ઈચ્છા રાખે છે. ફરીથી બોલો. પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી, પછી લેજો પ્રકૃત, પ્રકૃત વચ્ચે ઘુસાવી જઈએ. પ્રજાજનો, પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી પ્રજાજનો, પછીલો શબ્દ પ્રતિપ્રિયમ ઈચ્છંતી, વળતા પ્રિયની ઈચ્છંતી ઈચ્છા રાખે છે. એટલે પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી પ્રજાજનો વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. એવી જ પાછા પ્રિયની ઈચ્છા રાખતા હોય છે, પ્રેમની ઈચ્છા રાખતા હોય છે, એમ કહેવા માગે છે. તો ચંદ્રદાસ શું કહે છે? આજ્ઞા પયતું આર્ય. આર્ય એટલે શ્રીમાન. શ્રીમાન આજ્ઞા પયતું, આજ્ઞા આપો. કિમ શું, કિયત કેટલું, શું ચનો છે, ચ એટલે અને, શું અને કેટલું, અર્થજાતમ ધનરાશિ.
અર્જાતમ શું થાય? ધન રાશિ. અસ્માજનાદિશ્યતે સંધિ છૂટી પડશે. અસ્માજનાદિશ્યતેની સંધિ ધ્યાન રાખજો. શું થાય? અસ્માત વત્તા જન વત્તા આદિશ્યતે. વત્તા કરી દેજો વચ્ચે વચ્ચે. જન અસ્માત વત્તા જન વત્તા અસ્માત એટલે આ જન માણસ પાસેથી આ માણસ પાસેથી અપેક્ષિત છે. શું અને કેટલું ધનરાશિ આ માણસ પાસેથી અપેક્ષિત છે? તો આપણે ત્યાર પછી આપણે આગળ શું અને કેટલું ધનરાશિ આ માણસ પાસેથી અપેક્ષિત છે એવું કહેવા માગે છે. અસ્માત વત્તા જન વત્તા આદિશ્યતે. કે આ માણસ કેટલું તમારે ધનરાશિ જોઈએ છે, કેટલું તમને આપું એમ કહેવા માંગે ચંદ્રદાસ કહે છે કે શ્રીમાન આજ્ઞા આપો, શું અને કેટલું ધનરાશિ આ માણસ પાસેથી અપેક્ષિત છે? તો ચાણક્ય શું કહે છે? બહુ શ્રેષ્ઠી ચંદ્રગુપ્ત રાજ્યમિદમ ન નંદ રાજ્યમ. બહુ શ્રેષ્ઠી. હે શેઠજી, શું લખવાનું? હે શેઠજી, ચંદ્રગુપ્ત રાજ્યમિદમ સંધિ. ચંદ્રગુપ્ત રાજ્યમ વત્તા ઇદમ. ઇદમ એટલે આ એ પહેલાં લઈશું કે આ ચંદ્રગુપ્ત રાજ્યમ, ચંદ્રગુપ્તનું રાજ્ય છે. ન નંદ રાજ્યમ, નંદનું રાજ્ય નથી. કહે છે કે આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું રાજ્ય નથી. અર્થ તો નંદા એવો રોચતે સ્મ. અર્થ, અર્થ એટલે પૈસો, અને તું એટલે તો, પૈસો તો. નંદાય નંદને, એવ એટલે જ, પૈસો તો નંદને જ રોચતે પ્રિય હતો. રોચતે શું રહેશે આપણે? પ્રિય. અને સ્મ એટલે હતો. વાક્ય પૂરું કરી દેવાનું છે. પૈસો તો નંદને જ પ્રિય હતો. ગુપ્તસ્ય તુ પ્રજાનામ પરિક્લેશ અભાવે એવ રુચિ. ચંદ્રગુપ્તસ્ય, ચંદ્રગુપ્તને, તું એટલે તો, જે અગાઉ અર્થ લીધું એમ. ચંદ્રગુપ્તને તો પ્રજાનામ, પ્રજાજનોના પરિક્લેશ ભાવે, પરિક્લેશ વત્તા ભાવે. પરિક્લેશ એટલે દુઃખ, ધ્યાન રાખજો. દુઃખ અને અભાવ એટલે અભાવમાં, દુઃખના અભાવમાં એવ જ રુચિ, રુચિ છે. શું કહે છે? પૈસો તો નંદને જ પ્રિય હતો, ચંદ્રગુપ્તને તો પ્રજાજનોના દુઃખના અભાવમાં જ રુચિ છે એમ કહેવા માગે છે. તો ચંદ્રદાસ કહે છે સહર્ષ, હર્ષ સાથે. શું થશે? હર્ષ સાથે. અનુગૃહિતોસ્મી સંધિ. શું થાય એની સંધિ? અગાઉની જેમ ડ સાથે આગળ ઓ આપેલો, ઓનો શું કરીએ છીએ આપણે? અહ. એટલે અનુગૃહિત વત્તાસ્મી. અને અનુગૃહિતનો શું લઈશું આપણે? આભારી. આભારી થવું. શું થાય? આભારી થવું. અને અસ્મી એટલે છું, હું આભારી થયો છું. ધ્યાને જો હર્ષ સાથે હું કોન્સમાં લેવાનું, કારણ કે હુંનો અર્થ છે ને એ હમ, કે હું આભારી થયો છું. તો ચાણક્ય સચ ક્લેશ્ય ભાવ પરિક્લેશભાવ કથમ આવિર્ભવતી ન પ્રષ્ટવ્યમ. ચાણક્ય કહે છે ચનો અર્થ પહેલાં ચ એટલે અને, સ એટલે તે, અને તે પરિક્લેશ અભાવ, પરિક્લેશ એટલે દુઃખનો અભાવ, અભાવ દુઃખનો અભાવ કથમ વત્તા આવિર્ભવતી વત્તાઈતી. આ રીતે છંદ સંધિ જોઈએ. કથમ વત્તા આવિર્ભવતી, આવિર્ભવતી વત્તાઈતી. કથમ એટલે કેવી રીતે, આવિર્ભવતી ઉત્પન્ન થાય છે, ઇતિ એમ, ન પ્રષ્ટવ્યમ ન પૂછવું જોઈએ અથવા ન પૂછવું. અને તે દુઃખનો અભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે એમ ન પૂછવું જોઈએ. તો ચંદ્રદાસ કહે છે આજ્ઞા પયતું આર્ય, આર્ય શ્રીમાન આજ્ઞા પયતું, આજ્ઞા આપો, કે શ્રીમાન આજ્ઞા આપો. તો ચાણક્ય છે સંક્ષિપ્ત નૃપતિમ પ્રતિ અવિરુદ્ધા વૃત્તિ વર્તિતવ્યા. સંક્ષિપ્ત ટૂંકમાં. શું થાય? સંક્ષિપ્ત એટલે સંક્ષેપમાં, બધા ટૂંકમાં,
નૃપતિમ પ્રતિ રાજા પ્રત્યે અવિરુદ્ધા વિરોધ રહિત ધ્યાન જો વિરોધ રહિત વૃત્તિ વૃત્તિ એટલે વર્તન વર્તિતવ્યા રાખવું શું થાય રાખવું ટૂંકમાં રાજા પ્રત્યે વિરોધ રહિત વર્તન રાખવું કે રાજાના વિરોધમાં કોઈ કામ ના કરવું એમ કહેવા માગે છે. તો ચંદ્રતા કહે છે કહ પુનઃ અદન્યો નૃપતે વિરુદ્ધમાં આચરતી. પહેલો એટલે પુનઃ વળી કહ એટલે કયો વળી કયો અધન્યો અધન્યો એટલે અભાગીયો ભાગ્ય વગરનો વળી કયો અભાગ્યો નૃપતે રાજા પ્રત્યે વિરુદ્ધમ આચરતી વિરુદ્ધ આચરણ કરે છે. સંધિ છૂટી પડશે વિરુદ્ધમ વત્તા આચરતી લખી દે સંધિ વિરુદ્ધમ મખોડો વત્તા આચરતી વિરુદ્ધમ વિરુદ્ધ આચરતી આચરણ કરે છે. વળી કયો અભાગ્યો રાજા પ્રત્યે વિરુદ્ધ આચરણ કરે છે. પોતે જ હોય છે છતાં પણ એ પોતે અજાણ્યું થાય છે એમાં પણ એ પોતે. તો ચાણક્ય સ્પષ્ટ કહી દે છે ભવાનેવ તાવત પ્રથમ આમ આપણે પાછળથી આગળ પ્રથમ પહેલાં તાવત તો ભવાન વત્તા એવ સંધિ છૂટ્યું ભવા ન વત્તા એવ ભવાન એટલે તમે એવ જ તમે જ છો પ્રથમ તો તમે જ છો તમે જ પોતે છો કે જે રાજાના વિરુદ્ધ આચરણ કરો છો તમે. તો ચંદ્ર શું કહે છે શાંતમ પાપમ પાપ શાંત થાવ પાપ શાંત થાવ કીદૃશ તૃણાનામ અગ્નિના સહ વિરોધ કીદૃશ તૃણાનામ સંધિ તો કીદૃ સહ અર્ધાસનો શું થઈ જશે આ વિસર્ગ થશે અને વત્તા તૃણાનામ શબ્દ છૂટો પાડીશું. પહેલો છે તૃણાનામ અગ્નિના સહ વિરોધ તૃણાનામ એટલે તણખલું ધ્યાન આવજો તૃણાનામ શું થાય તણખલો તણખલાઓનો અગ્નિના અગ્નિ સહ સાથે વિરોધ કીદૃશ કેવો તણખલું અગ્નિ સાથે વિરોધ કરી શકે ના કરી શકે. તણખલું એક માત્ર તણખલું છે જે અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ આપે છે કે તણખલાનો અગ્નિ સાથે વિરોધ કેવો અગ્નિ સાથે વિરોધ કરી જ ના શકાય અગ્નિમાંથી તણખલું ઉત્પન્ન થતું હોય છે એ વિરોધ કરી શકે. જેમાં તો રાજા કહેવાય પણ રાજાનો કોઈ પ્રજા એક સામાન્ય માણસ એનો વિરોધ કેવી રીતે કરી શકે. આવું ચંદ્રદાસ એ રીતે જવાબ આપે છે પાપ શાંત થાવ તણખલાઓનો અગ્નિ સાથે વિરોધ કેવો અથવા તણખલાનો અગ્નિ સાથે વિરોધ કેવો. તો ચાણક્ય કહે છે અયમ ઈદૃશ વિરોધ યત ત્વમદ્યાપી રાજવિરોધિન અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ સ્વગૃહમ અભિનય રક્ષસી. અયમ આ ઈદૃશ એવો વિરોધ આ એવો વિરોધ છે યત જે ત્વમદ્યાપી ત્વમ વત્તા અદ્ય વત્તાપી તમે આજે પણ બરાબર તમે ત્વમ અદ્ય અપી તમે આજે પણ રાજવિરોધિન રાજાના વિરોધી અમાત્ય રાક્ષસસ્ય અમાત્ય રાક્ષસના ગૃહજનમ એટલે પરિવારજનો અધ્યાન ગૃહજનમ એટલે પરિવારજનોને સ્વગૃહમ પોતાના ઘરમાં અભિનય લઈ જઈને એ પણ કૃદન છે અનિય પ્રત્યે લાગ્યું. અનિય શાનો પ્રત્યે છે વિદ્યાર્થ કૃદનનો પ્રત્યે છે અનિય તવ્ય અને અનિય પ્રત્યે શાનો છે વિદ્યાર્થનો. એક ધ્યાન રાખજો ખાસ લઈ જઈને રક્ષસી રક્ષો છો. આ એવો વિરોધ છે જે તમે આજે પણ રાજાના વિરોધી અમાત્ય રાક્ષસના પરિવારજનોને પોતાના ઘરમાં લઈ જઈને રક્ષો છો. રક્ષસી કઈ ક્રિયાપદ થશે તે વર્તમાન કા પરસ્મૈપદી મધ્યમ પુરુષ એક વચન છે. મી વહ મહ અને સી થ સી પ્રત્યે લાગેલો છે બરોબર. કયા લાગે પ્રત્યે સી એટલે વર્તમાન કા પરસ્મૈપદી મધ્યમ પુરુષ એક વચન. ત્યાર પછી આગળ ચંદ્રદાસ શું કહે છે પેલો ચાણક્ય તમે આજે પણ અમાત્ય રાક્ષસ પરિવારજનોને પોતાના ઘરમાં લઈ જઈને તમે રક્ષણ આપો છો. તો ચંદ્રદાસ કહે છે આર્ય અલિકમેતત
આર્ય શ્રીમાન, આર્યનો શું અર્થ થશે? શ્રીમાન. અલિકમ એતત સંધિ છૂટી પડશે. શું સંધિ? અલિકમ વત્તા એતત. એતત એટલે આ, અને અલિકમ એટલે જૂઠું. આ જૂઠું છે અથવા તો આ ખોટું છે. આ ખોટું છે. કેનાપી કોઈક, અનભિજ્ઞેન અજાણ્યા, કોઈક અજાણ્યાએ આર્યસ્ય આપશ્રીને એતત આ નિવેદિતમ જણાવ્યું છે કે આ શ્રીમાન આ ખોટું છે. કોઈક અજાણ્યાએ આપશ્રીને આ જણાવ્યું છે કે આ વાત ખોટી છે. એમ કોઈક અજાણ્યા વ્યક્તિ તમને આ વાત કહેલી છે. તો ચાણક્ય કહે છે, બહુ શ્રેષ્ઠી, હે શેઠજી, અલમ આશંકયા. સંધિ છે અલમ વત્તા આશંકયા. આશંકા એટલે શંકા કરવી, અલમ એટલે રહેવા દો. અલમનું શું થશે? રહેવા દો. હે શેઠજી, શંકા કરવી રહેવા દો. પિતા ભયભીત થયેલા પૂર્વરાજ પુરુષા પહેલાંના રાજાના માણસો. ભયભીત થયેલા, પિતા એટલે ભયભીત થયેલા પહેલાંના રાજાના પુરુષા માણસો, પૌરાણામ નગરજનોના. પૌરાણામનો શું અર્થ થશે? નગરજનો. નગરજનોના ગૃહેશુ ઘરમાં, ગૃહજનમ પરિવારજનોને નિક્ષિપ્ય મૂકીને. નિક્ષિપ્યનો શું થાય? મૂકીને દેશાંતરમ બીજા દેશમાં વ્રજંતી જતા રહે છે. જતા રહે છે. ધ્યાન રાખજો. તત તત્પ્રચ્છાદનમેવ દોષમ ઉત્પાદયતી. તત પછી, તત વત્તા પ્રચ્છાદનમ વત્તા એવ. પછી તત એટલે તેમને, પ્રચ્છાદનમ છુપાવવા, છુપાવવા. પછી તેમને છુપાવવા, એવ જ દોષમ વત્તા ઉત્પાદયતી. દોષમ ખોડો વત્તા ઉત્પાદયતી. દોષમ એટલે દોષ, ઉત્પાદયતી ઉત્પન્ન કરે છે. પછી તેમને છુપાવવા એ જ દોષ ઉત્પન્ન કરે છે. ફરીથી બોલું. ચાણક્ય કહે છે, હે શેઠજી, શંકા કરવી રહેવા દો. ભયભીત થયેલા પહેલાંના રાજાના માણસો નગરજનોના ઘરોમાં પરિવારજનોને મૂકીને બીજા દેશમાં જતા રહે છે. પછી તેમને છુપાવવા એ જ દોષ ઉત્પન્ન કરે છે. કે તેના પ્રયોજન છુપાવવા એ પણ દોષ છે, ગુનો છે આપણા માટે. તો ચંદ્રતા કહે છે, એવમનું ઈદમ. ઈદમ એટલે આ. આ નું એટલે ખરેખર. આ ખરેખર એમ છે. બરાબર એટલે કે આ નું એટલે ખરેખર એમ છે. તસ્મિન સમય અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન મમ ગૃહે આસીત. તસ્મિન તે સમયે અમાત્ય રાક્ષસસ્ય અમાત્ય રાક્ષસના ગૃહજનમ પરિવારજનો મમ મારા ગૃહે ઘરમાં આસીત હતા. કે તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરમાં હતા. પહેલાં ના પાડતો હોય છે. જ્યારે આવું કહે છે કે નગર પરિવારજનોને છુપાવવા એ પણ આપણા માટે દોષ છે, ગુનો છે આપણા માટે. તો ચંદ્ર ખરેખર આ એમ છે, અથવા આ ખરેખર એમ છે. તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરમાં હતા. તો ચાણક્ય કહે છે, પ્રથમમ અનૃતમ ઇદાની માસિત ઇતિ પરસ્પર વિરુદ્ધ વચને. પ્રથમમ પહેલા, અનૃતમ એટલે ખોટું, પહેલા ખોટું, ઇદાનીમ અત્યારે, આસિત હતા, પહેલા ખોટું અત્યારે છે, ઇતિ એ પરસ્પર વિરુદ્ધ વચને વચન છે. પહેલા ખોટું અત્યારે છે એ બે વચન પરસ્પર વિરુદ્ધ છે. ત્યાં પછી વાક્ય લઈશું આપણે. પહેલા ખોટું અત્યારે છે એ બે વચન પરસ્પર વિરુદ્ધ છે. બરાબર. ચંદ્રતા કહે છે, એતાવદેવ અસ્તિ મે વાક્છલ્યમ એતાવદેવ સંતિ. શું થાય સંતિ એની? એતાવત વત્તા એવ
એતાવત એટલે આટલું, એવ જ આટલું જ, મેં મારી વાક છલમ, વાક એટલે વાણી, અને છલમ એટલે છળ કપટ. જ્યારે જો વાક એટલે વાણી અને છલ એટલે છળ, વાણીનું છળ અસ્તિ છે. આટલું જ મેં મારી વાક, વાણીનું છળ છે. આમ અહીંયા છેલ્લે કે છે આટલી જ મારી વાણીનું છળ છે, કપટ છે મારી વાણીનું, હું બીજું કંઈ ખોટું બોલતો નથી. આમ આપણે બીજા વિડીયોની અંદર આપણે આ પાઠ આટલા સુધી આપણે એને સમાપ્ત કરીએ છીએ. ત્યાર પછીના ત્રીજા વિડીયોની અંદર આપણે છેલ્લું પેજ, છેલ્લા પેજનો આપણે અભ્યાસ કરીશું. પણ આટલા સુધી દરેક વિદ્યાર્થી પોતે પોતાના ચોપડાની અંદર અનુવાદ, શબ્દાર્થ, સંધિ જે કંઈ આવે, જે પણ પોતાને ખબર ના પડે, દરેક વિદ્યાર્થી મારી સાથે લખતું રહેશે અને એ રીતે તેનો અભ્યાસ કરતો